अस्सलामुअलैकुम दोस्तों, आज આપણે માયોનીઝ બનાવવાના છે। જે બજારમાં મળે છે એ રીતનું મેં તમને માયોનીઝ ઘરે બનાવવાનું રીત બતાવી રહી છું, જે ખૂબ જ સહેલી રીત છે। જે કેવી રીતના બનાવવું તે મેં તમને બતાવી રહી છું। બાળકોને બી ખૂબ પસંદ છે, મોસ્ટ ઓફલી બધાને જ ભાવે છે માયોનીઝ। જે આપણે પિઝા પર, બર્ગર પર બધા પર લગાવીને બાળકોને આપીએ છીએ। તો ચાલો બનાવવાનું એને આપણે સ્ટાર્ટ કરીએ। તો માયોનીઝ બનાવવા માટે મેં 200 ગ્રામ તેલ લઈ લીધું છે, રિફાઇન્ડ ઓઇલ લીધું છે। તમારે રિફાઇન્ડ ઓઇલ લેવાનું છે। જે સિંગ તેલ લેશો તો એની અંદર સ્મેલ બેસી જશે, તેના માટે મેં 10 થી 12 મરી લીધા છે, 3 લસણની કળી લીધી છે અને અડધી ચમચી મીઠું લઈ લીધું છે। 2 ઈંડા લીધા છે, તે બી આપણે અંદર એડ કરવાના છે। તો સૌથી પહેલાં આપણે એની અંદર 2 ઈંડા એડ કરી દઈશું। 2 ઈંડા આપણે મિક્સરની અંદર નાખી દીધા છે। આપણે મિક્સરની અંદર માયોનીઝને બનાવવાનું છે એટલા માટે। અને હવે આપણે જે મસાલો લીધો છે, જે લસણ છે, મરી છે, મીઠું છે, તે આપણે એની અંદર એડ કરી દેવાનું છે। આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે, 2 થી 3 વખત ફેરવી લેવાનું છે। હવે થોડું થોડું કરીને આપણે એની અંદર તેલ એડ કરવાનું છે। તો મેં થોડુંક અમથું અંદર તેલ એડ કરી રહી છું, 50 ગ્રામ જેટલું અંદર તેલ નાખી દીધું છે। અને પાછું આપણે એને ફેરવી દઈશું મિક્સરને બંધ કરીને એના કપને, અને સરસ રીતે એને ફેટાવા દેવાનું છે। આપણે એને જેટલું ફેટીશું એટલું સરસ આપણું માયોનીઝ તૈયાર થશે। હવે આપણે પાછું એને ખોલીને પાછું એની અંદર તેલ નાખીશું। આ રીતે આપણે બધું તેલ થોડું થોડું કરીને એની અંદર એડ કરવાનું છે, થોડું થોડું કરીને નાખવાનું છે। 2 થી 3 ચમચી જેટલું તમે એની અંદર નાખીને સરસ રીતે ફેટશો એટલે એકદમ સરસ રીતે તમારું માયોનીઝ તૈયાર થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। એક વખત આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં। અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, તો અવનવી રેસીપી મારી તમને ટેસ્ટ ઓફ ખત્રીની મળી રહે। તો આ રીતે મેં બધું તેલ અંદર એડ કરી દીધું છે અને હવે એને સરસ રીતે આપણે ફેટી લેવાનું છે। તે આપણું માયોનીઝ ફેટાઈ ગયું છે અને ખૂબ જ સરસ થઈ ગયું છે। ઠીક તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે માયોનીઝ તૈયાર થઈ ગયું છે। એને તમે સ્ટોરેજ બી કરી શકો છો લાંબા સમય માટે। એને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું। હમણાં મારે એની જરૂર છે એટલા માટે એને બાઉલમાં નીકાળી રહી છું। અને જો તમારે સ્ટોરેજ કરવું હોય તો તમે એને કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ભરીને મહિના માટે બી તમે એને સ્ટોરેજ કરી શકો છો અને ફ્રીજમાં મૂકીને એને લાંબા સમય સુધી વાપરી શકો છો। ખૂબ જ સરસ આપણું માયોનીઝ તૈયાર થઈ ગયું છે। એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, તો અવનવી રેસીપી મારી તમને મળી રહે।